કાલે આપણે આટો મારવા ગયા. હવે છોકરાઓને કાંઈ કોફી કોણ જાણે, મારતો હું તો કોફી પીતી નથી, એ લોકોને કોફી પીવી હતી એટલે આકાશે ઊભી રાખે. સગુન આરાધ્ય બધા કોલેજિયન છોકરીઓ ઓલું સ્મોકિંગ કરતી હતી. મને એટલી વ્યગ્રતા થઈ. આ ભારત દેશ છે અને એમાંય આ ગુજરાતની સંસ્કૃતિ જ્યાં આમન્યા અને સંસ્કાર માટે વખણાય. કેમ આજે આવું? તમારે આવું ફોરવર્ડ બનવું છે? પશ્ચિમી લોકો તમને અનુકરણ કરે છે. હરે રામા હરે કૃષ્ણ. આપણે અમેરિકા ગયા તો કેટલા લોકો, ઘણાએ આપણને કીધું કે તમે ઇંગ્લિશમાં સત્સંગ કરો. મેં કીધું ભાઈ એટલું ઇંગ્લિશ મારું સારું નથી કે હું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકું. ઓફકોર્સ કોઈ બોલે તો સમજી શકીએ ને કોઈને અમારે કામ હોય તો સમજાવ્યું છે. અધરવાઇઝ અમે એટલું ઇંગ્લિશ અમારું સારું નથી. એ લોકો સાડી પહેરે છે, માથે ઓઢે છે. ત્યાંનો એક ડૉક્ટર તિલક કરીને દવાખાને જાય છે અને આપણે અહીંયા 18-20 વર્ષની દીકરીઓ અરર રાતના ક્યાંય સુધી મારું મન બેચેન રહ્યું કે આ દયાને પાત્ર છે. એવું માને કે અમે ફોરવર્ડ છીએ. મારા વાલા ફોરવર્ડ નથી. આ બધી વસ્તુ ખોટી છે. સમોવડા બનો, આપણાથી વધારે હોય ને. પણ સ્ત્રીઓને તો ભગવાને એટલું બધું આપ્યું છે કે એણે કોઈની સમોવડી બનવાની જરૂર જ નથી. એની સહન શક્તિની તોલે કોણ આવે? એ ઘર મેનેજ કરે, છોકરા મેનેજ કરે, કુટુંબ મેનેજ કરે, સમાજ મેનેજ કરે, આર્થિક વ્યવહાર મેનેજ કરે અને નોકરી કરે. 1-2 દિવસ માં માંદી હોય ને તો ઘરમાં વરને છોકરાઓ દોડા દોડ કરી મૂકે. રસોડામાં કોઈ વસ્તુ મળે નહીં. ટિફિન બહારથી આવે ને તો એ બધું ખાવાનું કેમ લેવું એ ન ગમે. તો આપણે ક્યાં સમોવડી કોઈનું બનવાની જરૂર છે? આપણને તો ભગવાને એટલી બધી શક્તિ આપી છે. જ્યારથી ને આ બધું થયું છે, કાલે બહુ મનમાં વ્યથા થઈ કે ધર્મ ગયો ને ત્યારથી આ બધું ગયું છે. ધારયતિ ઇતિ ધર્મ. પહેલાં વૈષ્ણવ હોય કે જૈન હોય કે સ્વામી સનાતની, દરેકના ઘરમાં સવારના પૂજા પાઠ હોય, નિયમ હોય જય શ્રી કૃષ્ણ બોલવાનો, સાંજે સત્સંગ થાય, આ ગ્રંથોનું થોડું વિવેચન થાય. હવે તો કાંઈ આ બધું રહ્યું જ નથી. અને પછી જ્યારે ડિપ્રેશનમાં આવે ત્યારે ભગવાનને યાદ કરે. મારા વાલા, અહીંયા સત્સંગ કરતાં કરતાં કોઈક વાર આવું બધું જોઈ લઈએ છીએ ને ત્યારે મન બહુ હાર્દ થાય છે કે ચિંતા કરીએ છીએ પણ કરી શકતા નથી. બધાએ ભેગા થઈને કાંઈક કરવું પડશે. આપણે યમુનાજીના શુદ્ધિકરણ માટે ઘણું બધું બધાએ કર્યું. આપણા ઘણા બધા પોસ્ટકાર્ડો ગયા હતા, ઘણા બધા ઈમેલ ગયા હતા, બધાએ બહુ મહેનત કરી, પણ સરકાર આપણી હોવા છતાંય કાંઈ ન કર્યું. હવે બીજી સરકાર હોય તો તમે કાંઈક આંદોલન કરો. પોતાનાની સામે પોતાએ સામું થવાનું. ઘરમાં માં રસોઈ ન કરે ને તો ઝઘડો ન કરાય. મહારાજ ન આવે ને તો પૈસા કાપી લેવાય, ઝઘડો થાય. આ સરકાર તો આપણી માં છે યાર. આપણે એની સામે શું કહી શકીએ? આજે આપણા યમુનાજી આજે આવા તબક્કામાંથી પસાર થાય છે. સંસદ સભ્યો અને પ્રધાનો ત્યાં જઈને પૂજા કરી આવે છે, આરતી કરી આવે છે, એક કેમિકલ જુએ છે અને છતાંય કાંઈ ન કરે.
તો હું ને તમે તો આપણે હથિયાર હેઠા મૂકી એમ દીધા. મોસાળ ગયા હોય ને માં પીરસતી હોય અને માં જ આપણને એમ કે ઊભા થઈ જાઓ, હમણાં તમારે નથી જમવાનું. પછી તમે કાંઈ ન કરી શકો. આ સરકાર તો આપણી માં છે, આપણું મોસાળ છે. આપણે જમવાનું કીધું, આપણને એમ કે હોંશે હોંશે લાપસી પીરસશે, પણ ઊભા જ કરી દીધા. કોઈ જવાબ નહીં, કોઈ રિસ્પોન્સ નહીં. બધાય આપણે જઈએ છીએ, પૂજન કરીને પાછા આવીએ. શું કરીએ છીએ? બાકી આજે આટલા કરોડ વૈષ્ણવ એક થઈ જાય તો કોની માએ હવાસેર હૂંઠ ખાધી છે કે દિલ્હીવાળા ઊંચા ન થાય? પણ એમને ખબર છે આ બધા એક નથી થવાના, કારણ કે સંસ્કૃતિ બદલાઈ ગઈ છે. 50 વર્ષ પહેલાં આટલા વૃદ્ધાશ્રમ નહોતા. મા બાપને બધાય ભગવાન સમજતા હતા. જ્યારથી મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા, ધર્મ ભૂલી ગયા, યમુનાજી કે હવે મારે અહીંયા કાંઈ કામ નથી. પરિસ્થિતિ જુઓ. ઘણીવાર બહુ દુઃખ થાય છે, બહુ વ્યથા થાય છે. ઘણું એમ થાય કે હાલો બધા ભેગા થઈને આ મરણાંત ઉપવાસ કરીએ દિલ્હી જઈને. ખાલી એક 50 લાખ નક્કી કરે ને તોય સરકાર ઊંચી થાય. પણ હવે ઉંમર અને તબિયત, વલ્લભે કૃપા કરીને જીભ, બાકી હવે કોઈ હાથ પગ ગણો કે માથું ગણો, બધે તકલીફ છે. ઊંટના 18 વાંકા છે તોય ઠાકોરજી સાચવે છે. પણ સતત મનમાં વ્યથા તો રહે જ છે હો, કે લૌકિકમાં માટે આપણે આવું દવાખાને લઈ જાય આવી તકલીફ હોય તો આપણી અલૌકિક માં માટે આપણે કાંઈ નથી કરી શકતા. પણ છતાંય રોજ વ્યથા તો મનમાં રહે જ છે. આની ચર્ચા કરવા બેસીએ તો બહુ દુઃખ થાય છે, મન વ્યગ્ર થઈ જાય છે. બસ આપણે તો હવે 2 હાથવાળાને નથી કહેવું, 2 હાથવાળાને કઈ જોયું. આપણને હતું કે એ નિમિત્ત બને, અને જો એ લોકોએ આ કર્યું હોત ને તો ચૂંટણીના પરિણામ જુદા હોત. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. મારા પ્રભુની આ લીલા હશે, મારા યમુનાજીની આમાંય કાંઈક રહસ્ય હશે. પણ માં, આ રહસ્ય નથી સહજ થતું. અમે તારા છીએ, તું અમારી છો. હવે અમે તારા શરણે એટલી વિનંતી કરીએ, તું રસ્તો બતાવ ને, કે અમે શું કરીએ તો તારું મૂળ સ્વરૂપ પાછું આવ્યું. તારું સામર્થ્ય તો છે જ. અત્યારે વાત કરતા હોય ને તો એ 2 કાંઠે વહેવા માંડે. ચોમાસામાં ઓછું હોય છે, ઓલા દરવાજા ખોલી નાખે ને કેમિકલવાળા, બાકી તો હોય જ છે. બસ મારી માને એટલી જ વિનંતી, ચોરું કછોરું કહેવાય, યમુના મૂકો અબોલડા, ગોકુળને ગોંદરે, ગોકુળને ગોંદરે, ગોરધન ગોવાળિયા, વેણુની વાયે વેરાય, યમુના મૂકો અબોલડા. અમે તો છોરું કછોરું છીએ, પણ માવતર કમાવતર થોડા થશે. માં, હવે તારા ઉપર તું રસ્તો બતાવ. હા, અમને નિમિત્ત બનાવ. તું જેમ કહીશ એમ કરશું.
પણ તું થોડી આવીને કહેવાની છે, પણ માં તું એવા સંજોગ ઊભા કર કે અમને સમજાઈ જાય કે હવે અમારે આવું કરવાનું છે. મને એકને નહીં હો માં, જેટલા મારા વૈષ્ણવ છે ને બધા ન કરે તો કાંઈ નહીં માં, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, જે રોજ તારી જારીજી ભરે છે ને માં, બીજા બધાનું હું નથી કહેતી, કારણ કે એ યમુનાજીને સ્પર્શ નથી કરતા, રોજ એ યમુનાજીની જારીજી નથી ભરતા માં, એ યમુના પાન નથી કરતા, પણ જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે એ બધા ખાલી મને આહવાન આપે ને કે હાલો ઈલાબેન દિલ્હી જઈને બેસી જઈએ. મારા તમારા જેવા 50 લાખ દુનિયામાં નહીં હોય ને, દુનિયાને કાંઈ ફેર નહીં પડે, પણ મારી માં રાજી થશે. મારા બાળુડા જોયા, યમુના તારા બાળુડાને પ્રેમથી બોલાવ, યમુના તારા બાલુડાને પ્રેમથી બોલાવ, તારા પ્રેમનું પાપ, તારા પ્રેમનું પાન અમને પ્રેમથી કરાવ. બસ બધાને એમ થતું હતું ઈલાબેન કેમ કાંઈ બોલતા નથી, આટલું બધું આપણે પોસ્ટકાર્ડ લખ્યા, ઈમેલ કર્યો, હથિયાર હેઠા પડે ને ત્યારે થોડાક હતપ્રભ થઈ જઈએ. પણ આજે પાછો યમુનાજીનો વિડીયો મોકલાયો અને જોયો ને, બસ હવે હું યમુનાજીને જ વિનંતી, જે કરી શકે સર્વસમર્થ છે, મારે આ સરકારને નિમિત્ત બનાવી હતી, હિન્દુત્વને મહાન બનાવવું હતું, અમે સનાતની છે એની પ્રતીતિ કરાવી હતી, પણ અમારા હથિયાર હેઠા પડ્યા. બસ હવે મારા મહારાણી માને વિનંતી, હવે તું જેમ કહીશ એમ કરીશ, કરીશ તો વચન આપ. અર્જુન હારી ગયો તો, થાકી ગયો તો, બહુ પ્રભુ હારે ચર્ચા કરી, ઠાકોરજી એક વાક્ય કહી દીધું, હવે અર્જુન છેલ્લું, હવે બધા યોગ પૂરા, ભક્તિ યોગે પૂરો ને જ્ઞાન યોગે પૂરો ને પુરુષોત્તમ યોગે બધા યોગ પૂરા. અર્જુન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષ સ્વામી માસ. અર્જુન બધું છોડીને મારા શરણે આવ, મારા ઉપર બધું છોડી દે. બસ અમે આજે બધું નક્કી કર્યું કે અમારા બધા હથિયાર હેઠા. ઠાકોરજીએ તો બધાને મારી જ નહીં ખાતા, અર્જુન તો નિમિત્ત હતો અને છતાંય હોશિયારી કરતો હતો કે હું નહીં લડું, હું નહીં લડું, જાણે બધા બચી જશે. યુદ્ધ તો નક્કી જ હતું. એમ આપણને એમ કે આ સરકાર કરે તો નિમિત્ત બને, બાકી યમુનાજી તો પોતે અત્યારે પ્રભુના ચતુર્પ્રિય તરીકે બિરાજે જ છે. યમુનાજીના સરકારની જરૂર નથી, દ્વારકાધીશને અર્જુનની જરૂર નહોતી હો, પણ અર્જુનને નિમિત્ત બનાવો તો એનો મિત્ર હતો ને, એનો સખો હતો. એમ આપણે આ હિન્દુત્વવાળી સરકારને નિમિત્ત બનાવી હતી. અર્જુન માની ગયો, આ સરકાર ન માની, આપણા કમનસીબ. હવે જે થાય આગે આગે દેખો હોતા હૈ ક્યા. બોલો વલ્લભાધીશ કી.